મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ કોમેન્ટ કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ લાઈક કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. આજે વાડીએ જવું છે આટો મારવા, એ બતાવીશું. મુખવાસનું થોડુંક બતાવીશું રેસીપી, અને બાનું કીર્તન અને ગરધાણીનું કીર્તન. જય સ્વામિનારાયણ. શું કામકાજ હાલે છે? તલનો મુખવાસ. ઠીક, તલનો મુખવાસ એમ ને? હા, દિવાળી ઉપર કર્યો તો પણ થઈ સરસ. જેવા તલનો મુખવાસ આપણે જમી લઈને એટલે મુખવાસ તો ખાવાની ટેવ હોય દરરોજ. આ 2 કલાક પલાળી રાખવાના, હળદર, મીઠું ને લીંબુ. હા, સરસ. પછી શેકવાના, પછી આ રીતે તરત તૈયાર થઈ જાય. હમ. ઓલા શું છે તપેલામાં? આમાં છે વરિયાળી. આ શેકવાની બાકી છે હજી. બરોબર છે. આને હળદર મીઠું સડાયું. ઓલા તપેલામાં વરિયાળ છે. તો પેલામાં મુખવાસ. ઠીક, બરોબર છે. હા, હજી આ શેકવાનો બાકી છે. બરોબર છે. હવે મુખવાસ તૈયાર થાય છે. હા, આપણે જમ્યા પછી આપણે ખાઈને મુખવાસ. સરસ, લ્યો. જય સ્વામિનારાયણ. બાય બાય. જય સ્વામિનારાયણ. આવી રહ્યા છે. દરરોજ હું 4 થી 5 કિલોમીટર દરરોજ સાયકલ ચલાવું. ત્યારે વાડીએ સાયકલ લઈને જ આવું છું. અત્યારે કસરત કરવા માટે સાયકલ હાંકવી બહુ જરૂરી છે. તો આપણી વાડી આવી ગઈ છે અત્યારે. નાના બાળકો રમવા માંડ્યા છે વહેલા વહેલા ઉઠીને. જોઈ શકો છો કપાસ વીણવાનું કામ ચાલી રહ્યું છે. દરરોજ ધીમે ધીમે વીણાણા કરે. હવે કપાસનું પૂરું થઈ જવા આવ્યું છે થોડા સમયમાં. અમારે જે બકાલામાં આવતી ને વાલોળ છે. આ તો કેવા વહેલા જાયમાં છે. આમાં પવડા આવે. વાલોળનું શાક આપણે બનાવીએ છીએ. આ ફૂલ આવવા માંડ્યા છે કે ઘોર જામી ગઈ વાલોળ. શાકની વાલોળ છે આ. ત્યાર પછી ટમેટા ઝીણા ઝીણા, એકદમ ખટાશવાળા હોય. ઝીણી ટમેટી હોય પણ ખટાશ બહુ હોય આમાં. તો એકદમ ટમેટી પાકી ગઈ છે. ખટાશવાળી હોય ફૂલ. રીંગણી. તારું મારું મેલી દેને રે જંજાળી જીવડા, વાડી તારી વેડાઈ જશે, વનફળ બધાય સુકાઈ જશે. ખાજે ને ખવરાવજે રે જંજાળી જીવડા, માખીએ મધ ભેળું કર્યું, ખાધું નહીં ખાવાનું દીધું, લૂંટનારે લૂંટી લીધું રે જંજાળી જીવડા. પિતા કે છે પરિવાર મારો, માતા કે છે પુત્ર મારો, બેની કે છે વીરો મારો રે જંજાળી જીવડા. ધર્મ રાજા ખાતા ખોલશે, તારા નામના લેખા લેશે, તલે તલનો હસાબ લેશે રે જંજાળી જીવડા. નાણું તારું પડ્યું રહેશે, ટાણું તારું પડ્યું રહેશે, પુણ્ય દાન કરી લેશે રે જંજાળી જીવડા. સગા સંબંધી ભેળા થશે, ઘન શ્યામનું ધ્યાન ધરશે, નાવણીએથી નાહી લેશે રે જંજાળી જીવડા. ખૂબ સરસ કીર્તન કહ્યું મારા ભાઈએ કે તારું મારું વેલી દેજે જીવડા. મારું તારું કરતા જ મરી ગયા પછી કોઈ દી કામમાં આવતું નથી. મધમાખી મધ ભેગું કરતી હોય, પછી પોતાને હાટું એમ કે અમે ખાવું તો આ ઉજેરવા વાળો આવી જાય એટલે
લઈને વયો જાય. એને કાંઈ કામમાં નહોતું આવ્યું. આપણે ધન ઘણું ભેગું કર્યું હોય પણ મરી ગયા પછી કાંઈ નથી કામમાં આવ્યું. પછી કે પુણ્યદાન કરી લેજે. એક એક લીટી તમે વિચાર તો કરો કેવું છે આમ શબ્દ જીવનમાં ઉતારો. પુણ્યદાન કરી લેજે પછી કાંઈ તારા આવશે નહીં હાથમાં કાંઈ એમ. જીવ છે ને તાવથી પુણ્ય આમ કરી લેજે. એટલે એક એક કડી એક એક જીવનમાં ઉતારવા જઈશ. ખૂબ સરસ મારા ભાઈ કીર્તન ગાયું. આવો કીર્તનનો દરરોજ લાભ મળતો રહે. જય સ્વામિનારાયણ. વેવારો તો ઓછા થયા, સંબંધો તો તૂટી ગયા, મન થઈ ગયા મોટા રે. હળ હળ તો કળિયુગ ગયા નો જોવાનું જોયું રે. હળ હળ તો કળિયુગ આવ્યો નો તું સપને દેખ્યું રે. હળ હળ તો કળિયુગ આવ્યો, માન ને સન્માન ગયા, વડીલોના માન ગયા, ઘરડા ઘર થયા રે. હળ હળ તો કળિયુગ આવ્યો, ગાયો ને બળદિયા ગયા, બોકરાના દૂધ ગયા, કોથળીએ દૂધ આવ્યા રે. હળ હળ તો કળિયુગ આવ્યો નો જોવાનું જોયું રે. હળ હળ તો કળિયુગ આવ્યો, સાણાને વળી લાકડા ગયા, સુલ્લાની તો રસોઈ ગેસની રસોઈ આવી ગઈ. હળ હળ તો કળિયુગ આવ્યો નો જોવાનું જોયું રે. હળ હળ તો કળિયુગ આવ્યો, પર પ્રાંતો બહુ કર્યા રે. હળ હળ તો કળિયુગ આવ્યો, મર્યાદાઓ મેલી રે. હળ હળ તો કળિયુગ આવ્યા, વ્યવહારો તો ઓછા થયા, સંબંધો તો તૂટી ગયા. હળ હળ તો કળિયુગ આવ્યો. જય સ્વામિનારાયણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. બાય બાય.